હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો સ્વાગત છે મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે ફ્રેન્ડ્સ વાગી ગયા છે 11 અને આજે તો મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે બધું કામ કરતા હતા. બધું થોડુંક આ બધીમાં સફાઈ કરવાની હતી, એ સફાઈ કરી, વાસણ ઘસ્યા, કપડાં ધોયા. આજે થોડુંક લેટ ઉઠ્યા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. તો સંજુ તો સવારમાંથી એનું કામ કરતો હતો એટલે પછી મારે આ બાજુનું બધું કામ, હજી તો પાણી ભરવાનું બાકી છે પણ હવે થશે થોડી વાર રહીને, ધીરે રહીને. અને સંજુ આંબામાં પાણી પીવડાવે છે, નળ ચાલુ કરી અને પાણી પીવડાવે છે. તો હવે છે ને હું સંજુ બાજુ તમને બતાડી દઉં. આવી રીતના સંજુ પાણી પીવડાવે છે. આ સાઈડની આ લાઈન તો પીવડાવી દીધી છે બધું પાણી. અને હવે ખબર નહીં, આ બધું એક પારા પણ બાંધ્યા છે, કઈ છે ને એ દેખાતો નથી હજુ. પેલી સાઈડ દેખો, ત્યાં ફરે છે, આંબામાં બેહીને દેખાય ને તો દેખાય, એટલે જઈ જેટલે દૂર હોય ને એટલે દેખાઈ જાય, એટલે દેખી લઉં હું અહીંયા રહીને. તો પાણી ચાલુ છે અહીંયા બધે, થોડું નર ચાલુ કરી દે, અધૂરા એટલે બધે પીધા રાખે. ચાલુ કરી દીધું છે. અને આ અમારે હવે નાખવાના છે મૂરા, પણ હવે પછી થોડી વાર રહીને. તો દેખો, આ બધા મૂરા કાપીને બધું કાઢી લીધું હતું ને. આ છે ને કાલે પાલક કાપી દીધી, આમાં પણ સંજુ પાણી પીવડાવી દીધું એટલે પાસે નવું ફૂટે, એટલે નવા પાન આવે એટલે મસ્ત કુરા. તો ફાઇનલી આમાં પણ અને ફ્રેન્ડ્સ કેરી મસ્ત થઈ છે, મને ખાવાનું મન થાય પણ છે હું નહીં ખાતી કેમ કે હજુ અહીંના શેઠ ને એ લોકો પણ નહીં લીધી હોય ને આપણે કંઈ આજકાલના આવેલા કંઈ ખાવાનું હોય, એટલે હું છે ને નહીં તોડતી. બાકી જોઈને મનને મનાઈ લઉં. તો દેખો, બહુ મસ્ત એવી કેરી, બહુ મોટી થઈ ગઈ છે. પહેલા દિવસે પણ બતાડી હતી તમને. એક જ આંબે આટલી કેરી છે, બાકી બીજા તો હજુ ઝીણી છે. છે સંજુ પાણી પીવડાવતો પેલી બાજુ જાય, હું એની પાછળ જાઉં ને સંજુ પેલી બાજુ જાય. તો હાંડો હવે હું જતી રહું. સંજુ પેલી બાજુ પાણી પીવડાવે તો હું આ બાજુ ચાલુ કરી હતું થોડીક વાર. તો હવે અહીંયા ઝાડવામાં બધા ઠેઠ સુધી થઈ ગયું છે. અને હવે અહીંયા નાના ઝાડવા છે ને એમને પીવડાવી દઉં. હવે આવી ગયું અહીંયા પાણી. 12 વાગ્યા છે. હાવ કેટલી વાર પેલી બાજુ પીવાઈ ગયું. આ બંધ કર્યું એટલે હાવ અહીંયા ગોલ બનાવવું પડે ને. કારની હું રાહ જોતી હતી, સંજુ ક્યારે આવે ને. મને એટલી ભૂખ લાગી હતી ને બહુ જ, તો હું ખાટલામાં સૂઈ રહી હતી થોડીક વાર. અને અત્યારે આવ્યો છે 1 વાગ્યો અને હવે કે હવે ખાઈ લઈએ. તો હેડો હવે બધું લઈ આવું, અહીં જ લઈ આવું. મય ગરમ લાગે ને તો બધું અહીંયા લઈ આવું. બહુ ભૂખ લાગી હતી. સંજુ અત્યારે આવ્યો. તો ફ્રેન્ડ્સ આજે છે ને પહેલી વાર હું મૂરાનું શાક બનાવ્યું છે, પણ હવે ખબર નહીં સંજુ કેવું લાગે. સારું લાગે મૂરાનું શાક. એમ તો ભાજી ખવાય, મૂરાની ભાજી ખવાય, પણ આ છે ને ભાજી થોડીક પેલી થઈ જાય, પાકી થઈ જાય, એટલે મૂરાનું શાક છે. હવે ખબર નહીં, હું ખાઈ જાઉં. તો હેંડો રોટલો ને મૂરાનું શાક ખાઈ લઈએ. પછી છે ને શેઠ આવી ગયા હતા એટલે અમે બ્લોગ પણ નહીં પછી બતાવ્યો. અને પછી પેલી બાજુ બધું કામ બતાવતા હતા, કેમ કે અમે જ્યારથી આવ્યા ને ત્યારથી પહેલી વાર આવ્યા હતા, એટલે બધું કામ તો બતાડી દઈ કે તમારે આ કરવાનું છે. પછી મોટર ચાલુ કરવાની હોય એવું બધું સંજુને બતાડે. અને
આમાં કંઈક આંબામાં દવા છાંટવાની હોય ને એવું બધું બતાડે. એટલે પછી પેલી બાજુ કંઈક અમારે ખાવાને સેટ માટે ને એવું થોડુંક શાકભાજી વાવવાનું હતું ને એ બધું લઈને આવ્યા હતા. એ બતાડતા હતા કે અહીંયા બધું વાવી દેવાનું અને એવું બધું પાણીનું ને એવું બધું બતાડતા હતા. એટલે પછી મોડા ગયા હતા. એટલે પછી બ્લોગ બનાવ્યો ને અમે. અને અત્યારે સંજુ છે ને બધું એ જ કામ કરે છે, બધું શાકભાજીનું ક્યારો બનાવે છે. તમને હું પછી બતાડવા લઈ જાઉં. અને પહેલાં છે ને હું અહીંયા સફાઈ કરું છું. અહીંયા છે ને ફ્રેન્ડ્સ અમે આવ્યા ને ત્યારે અહીંયા બધા કાંકરા હતા, આવા હતા. તો અમે છે ને આ પાથરવાનું છે ને એ ત્યાં પડ્યું હતું ને, તો સંજુ કે અહીંયા પાથરી દઉં, પગમાં વાગે છે. તો પગમાં વાગે ને પથ્થર, એટલા માટે પછી પાથરી દીધું. એટલે થોડુંક સારું થઈ જાય બેસવા માટે. અને એમ બધું છે ને અહીંયા બેસીને કંઈક શાકભાજી ને એવું બધું કટિંગ કરવું હોય અને એવું બધું થઈ જાય એટલા માટે. તો હવે છે ને અહીંયા સફાઈ કરી લઉં અને પછી તમને બતાડવા જાઉં સંજુ શું કામ કરે છે. તો ફ્રેન્ડ્સ બધું સફાઈ કરી લીધું, મસ્ત એવું ચોખ્ખું થઈ ગયું છે. ત્યાં અમે ઝાડા બેહીને ખાતા હતા ને ત્યાં આરામ કરવાનું છે, ત્યાં પણ મસ્ત એવું સાફ કરી લીધું. અને હવે છે ને આ વાલોર છે ને એમાંથી સૂકી વાલોર તોડી લીધી છે. એટલે પાછી રોપવા થઈ જાય ને તો હેંડો હવે જાઉં સંજુ ત્યાં બધું વાવેતર કરે છે બી શાકભાજીના. ત્યાં કમ્પ્લેટ એવો ક્યારો બનાવી દીધો છે સંજુ તો. અને હવે છે ને એક બી નાખે એવું લાગે. કાલે તો અહીંયાથી સાફ કરી દીધું હતું. અહીંયા બનાવવાનો છે ક્યારો એમ કરીને. આ બધું બિયારું છે, આ ખાતર છે. થોડુંક ખાતર નાખવું જ પડે, બાકી તો થાય નહીં પાછું. અને આ બધું શાકભાજીનું બિયારું. આ પછી મારે ભેગું કરવાનું છે નહીં. દેખો ફ્રેન્ડ સંજુ છે ને ખાતર લઈને જઈશ. હવે પછી ચાલુ કરું મેં. આ ભીંડા છે ને સંજુ, આટલા ભીંડા થયા તો પછી અલગ કરવું પડશે ને. બીજું ગુવાર ને પેલાઈનું એ અલગ કરવું પડશે. આમને આમ લાઈન બનાવતું જવું પડશે ને ક્યારા. હો થોડાક છેટા હોય ને એ ધારો. સંજુ તો કામ કરે છે ને મારે તો બીજું કામ છે. એટલે હું જાઉં અને કામ પતાવી દઉં. અને મોટર પણ ચાલુ કરવાની છે. એટલે હવે થોડીક વાર એને બનાવીને જ આવજો મોટર ચાલુ કરવા. એટલે પછી બીજું હોય ના ખાઈ જાય. અને ફ્રેન્ડ્સ મારે તો કામ છે. અમે ખડ નીંદ્યું હતું ને એ બધું સુકાઈ ગયું છે. અને ઢગલી કરી છે નાની, તો એ બધી છે ને ભેગી કરી દેવાની છે. પછી સળગી આવી રીતના ભેગું કરી દેવાનું છે એક જગ્યાએ. એટલે પછી સળગાઈ દેવાય એવું છે મારે કામ. પહેલાં તો હાથ ધોઈ લઉં, કેમ કે મારે છે ને ભાત વઘારવાના છે. એટલે પછી બીજું કામ કરું.
ફ્રેન્ડ્સ મસ્ત એવી છે ને કઢી લીમડી છે, તો એના થોડા પાન જ તોડી લઉં હું. થોડાક જ તોડું, પછી છે ને મને પાછું એનું એ લાગે ને તો પછી ભાવે નહીં. તો ફ્રેન્ડ્સ એવું બધું કામ કરીને અને હવે છે ને સંજુ શેઠ આવ્યા હતા, તે કીધું હતું કે આંબામાં તો દવા નથી છાંટવાની, પણ ચીક્કીમાં ને જામફળીમાં, પછી આ થોડુંક લસણ ને ડુંગળી છે, પાલક છે, પછી રીંગણા છે, રીંગણા શેઠના તોડી આપ્યા ને, તો એમાં થોડાક હળેલા ને એવા હતા, તો પછી કીધું કે દવાને એવું છાંટી દેજો. તો સંજુ ચાર્જિંગમાં મૂકવા આ પંપ કાઢ્યો છે અને હવે ચાર્જિંગમાં પણ રાખી દઈએ એટલે પછી દવા છટાઈ જાય કાલે. આજે તો હવે નહીં છટાય, કાલે જ છાંટી દેશે. અને એવું બધું કામ છે. તો શેઠાયા હતા ને તો એવું બધું કામ બતાડીને જ્યાં, બાકી તો બીજું એમ કંઈ કીધું નહીં, ખાલી એટલું પૂછ્યું કે તમને ફાવે છે કે નહીં એટલું પૂછ્યું હતું. તો અમે કીધું હતું ફાવે છે એમ, કેમ કે થોડુંક સારું લાગે એટલે કીધું, બીજું કંઈ તકલીફ નથી ને તો નહીં એમ કીધું હતું. સંજુને બધું પૂછતા હતા, તો આવું છે બધું. અને હું ભાત પણ વઘારી લીધા અને સંજુ હવડે આવશે પછી ખાઈ લેશું. તો ફ્રેન્ડ્સ અમે છે ને અત્યારે ખાઈ લીધું, ખાઈને બધું આમ રાખ્યું છે અને સંજુ પણ હવે થોડોક આરામ કરે છે, નહીં સંજુ? આરામ કરવો પડે કે બપોરે. હા, તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ, નહીં સંજુ? આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધા ફ્રેન્ડ્સ જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. અને નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આમ તો થોડો ઘણો તમે સારો એવો સપોર્ટ કરો છો, તો એવી રીતના કરતા રહેજો ને સંજુ. બાય બાય, જય માતાજી. હવે આ બધું મૂકી દો. હા સંજુ, મૂકી દે.